નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 ગુજરાતી વિષયની અંદર આજે આપણે 22મો પાઠ એટલે કે જમાના પ્રમાણે એક નવલિકા છે, લઘુકથા છે, એને વિષયની વાત કરવાના છીએ. જેમના લઘુકથાના નવલિકાના લેખક છે વસુબેન ભટ્ટ. એમનો પરિચય પ્રાપ્ત કરીએ તો વસુબેન ભટ્ટ જન્મ 23/3/1924. એમનો જન્મ વડોદરામાં થયો હતો. હાલ તેઓ અમદાવાદમાં રહે છે. મુખ્યત્વે તેઓ વાર્તાકાર તરીકે જાણીતા છે. પાંદડે પાંદડે મોતી, સરસીજ, દિવસે તારા, રાતે વાદળ, ઘડીક અષાઢ ને ઘડીક ફાગણ તેમના વાર્તા સંગ્રહો છે. માણારા તેમની હાસ્યસભર વાર્તાઓનો સંગ્રહ છે. ઝાકળ પિછોડી નામની એક લઘુ નવલકથા પણ તેમણે લખી છે. તો અહીંયા જે જમાના પ્રમાણેની જે વાત છે એ વસુબેન ભટ્ટ આપણને અહીંયા સમય પ્રમાણે ચાલવા માટેની વાત કરવામાં આવી છે. જમાના પ્રમાણે ચાલવાની વાત કરી છે. કેવો સમય છે? જો માણસ સમય પ્રમાણે ન ચાલે તો એને કોઈ સ્વીકારતું નથી, એવું કહેવામાં આવ્યું છે. અને એ આ જે વાર્તા છે, આ લઘુકથા નવલિકા છે, એ એમનો હાર્દ છે. હવે અહીંયા જે વાત કરવામાં આવી છે એ એક પ્રકારની વાર્તાની અંદર બિહારી, એમની પત્ની ગુણિયલ અને એમની દીકરી નીલા. ખાસ કરીને વાર્તાની શરૂઆત છે એ ગુણિયલના અવસાન પછીની છે. જ્યારે નીલા છે યુવાન બને છે, પણ બાળપણમાં ગુણિયલના અવસાન પછી જે અથવા તો ગુણિયલ જ્યારે માંદી હતી ત્યારે બિહારીએ જે સંસ્કારોનું સિંચન કર્યું છે એ બાળપણથી દીકરીની અંદર એવું સ્થાપિત થયું છે, એવું નિરૂપિત થયું છે કે હવે એ યુવાનીની અંદર પોતાના પિતાજીએ જે કંઈ સંસ્કારો આપ્યા છે એ સંસ્કારોને છોડી શકતી નથી અને એ જમાના પ્રમાણે જીવી શકતી નથી. બિહારી પોતાની દીકરીમાં જમાના પ્રમાણેનું પરિવર્તન ઈચ્છે છે, પણ આ દીકરીની અંદર જે કંઈ સંસ્કારોનું સિંચન થયું છે એ સંસ્કારોને એ ભૂલી શકતી નથી. અને જેના કારણે આ નવલિકાની અંદર એક બાપની મનોવ્યથા અને એ બાપનું મનોમંથન રજૂ કરવામાં આવ્યું છે. યુવાવસ્થાએ પહોંચાલી પોતાની દીકરી નીલા ખૂબ જ સીધી સાદી છે. જમાના પ્રમાણે પહેરી ઓઢી નવતર ઠાઠ થસો અને ફેશન અપનાવતી છોકરીઓની જેમ નીલા જાડી ખાદીના ધાબળા જેવી સાડી પહેરે છે. હવે આ બધાના કારણે આજના છોકરાઓ તેને પસંદ કરતા નથી અને તેથી બિહારી ઊંડી વ્યથા એટલે કે દુઃખ અનુભવે છે. તે પોતાની દીકરીમાં જમાના પ્રમાણેનું પરિવર્તન ઈચ્છે છે અને છેલ્લે એવું પણ કહેવાય છે અંતે બાપની મરજી મુજબ પરિવર્તન નીલા પોતાનામાં કરે પણ છે. ત્યારે બિહારીને પોતાની ભૂલ સમજાય છે. એ આ વાર્તાનું હાર્દ છે. જમાના પ્રમાણે ટૂંકી વાર્તામાં લેખિકાએ પિતા બિહારીના અંતરની વેદના રજૂ કરી છે. મા વગરની દીકરી નીલાને સારી રીતે ઉછેરી છે, એનામાં સંસ્કારો આપ્યા છે, પણ સમય જતાં એમને સમજાયું કે જે સંસ્કાર આપીને હું હરખાતો હતો તે દીકરીને પરણાવવાના સમયે અવરોધરૂપ બન્યા છે. પિતાને સમજાયું કે તેણે જમાના પ્રમાણે નીલાને પહેરવા ઓઢવા, બોલવા ચાલવા, ઠાઠમાઠમાં થોડી ઘણી ફેશન કરીને વર્તે એ રીતે તૈયાર કરી હોત તો તેને પરણાવવામાં વાંધો ન આવત. નીલા પિતાની મરજી જાણીને તે પોતાના જીવનમાં પરિવર્તન લાવે છે, પરંતુ એ પિતા અને પુત્રી બંનેને કેવું લાગે છે? કૃત્રિમ લાગે છે. અહીંયા જે લેખિકા વસુબેન ભટ્ટ આપને એ સમજાવવા માંગે છે કે જીવનમાં કૃત્રિમતા કરતા વ્યક્તિની સહજતા એ વિશેષ શોભી ઉઠે છે. એવી વાત આ કૃતિ અંદર કરવામાં આવી છે, નવલિકામાં કરવામાં આવી છે. વાર્તાની શરૂઆત છે એ ગુણિયલના અવસાન પછી થાય છે. પોતાના મનને મનાવી બિહારી જવા તૈયાર થયો
ધોતિયાની પાટલી સરખી કરી, માથે ટોપી મૂકી, હાથમાં લાકડી લઈ ચાલવા માંડ્યું. ત્યાં ખ્યાલ આવ્યો કે બારણું તાળું મારવાનું તો રહી ગયું છે. બારણે તાળું મારતા માંડ તૈયાર કરેલું મન ભાંગી પડ્યું. બારણા ફરી જોશથી અપાડીને બંધ કર્યા. બારણાની માફક મગજમાં અથડાતા વિચારોને રોકવાના પ્રયત્નો, એને સફળતા ન મળી. મગજ થાકી ગયું હતું, પગ લથડિયા ખાવા લાગ્યા હતા. પગથિયા પાસેનો થાંભલો પકડીને એ ત્યાં બેસી ગયો છે. અહીંયા બિહારીનું જે વ્યક્તિત્વ છે એ લેખિકાએ આપણી પાસે આપણી સામે રાખ્યું છે. એ કંઈક બહાર જાય છે. હવે અહીંયા ગુણિયલનું અવસાન થયેલું છે, ત્યાર પછીની જે ઘટના છે, તો નીલા અને બિહારી બંને પિતા પુત્રી છે, સાથે રહે છે, પણ એ વ્યગ્ર છે. પિતાને એવું લાગે છે કે પોતાની દીકરી છે આજકાલની છોકરીઓ કરતાં બધી રીતે ચડિયાતી છે, અને એ વિચારે એને આનંદ પણ આવે છે. પણ હવે બિહારી પોતાની ઉંમર જુએ છે અને દીકરીની ઉંમર જોતા જોતા એને સતત એક પ્રકારની મૂંઝવણ થાય છે. શા માટે? તો કે બહારના રસ્તેથી 3-4 સમવયસ્ક કન્યાઓ રંગરંગીન પોશાકમાં હસતી કૂદતી એકબીજાને ધબ્બા મારતી પતંગિયાની માફક પસાર થઈ આ છોકરીને જોઈ નાખી દીધેલી નિરાશા વળી પાછી બિહારી પર ચઢી બેઠી છે. એ નિરાશ થઈ ગયો હતો કે મારે શું કહેવું જુવાન દીકરીને. અહીંયા બિહારીને પોતાની પત્ની ગુણિયલનું અવસાન જે થયું છે, મા વગરની દીકરી છે, નમાઈ દીકરી છે, એને કેવી રીતે સમજાવવી. આ જમાના પ્રમાણે અત્યારે છોકરીઓ કેવી રીતે ચાલે છે અને એનાથી નીલા એકદમ અલગ છે. નીલાને નહીં તો કોઈ બેનપણી કે નહીં કોઈ સહિયર, નહીં પહેરવા ઓઢવાનો કે હરવા ફરવાનો શોખ. બસ જ્યારે જુઓ ત્યારે ઘરકામ ને ઘરકામ. ઘેરાયેલા આકાશમાં ઘનઘોર વાદળો ઉમટી આવતા સતત અંધકારનું સામ્રાજ્ય વ્યાપી જાય ને એમ બિહારી લાલનું અંતર નિરાશામાં, અંધકાર અને દુઃખમાં ભારે નીચે દબાઈ ગયું હતું. દાબી રાખેલો ડૂમો હમણાં છૂટી પડશે એવો ભય લાગતા બિહારીએ ખોખારો ખાઈને મનને સ્વસ્થ કરવા નિષ્ફળ પ્રયત્ન કર્યો છે. ખૂબ જ ચિંતિત છે કે શું કરવું, કેવી રીતે નીલાને સમજાવવી. હવે પગથિયા ઉતરી કમ્પાઉન્ડના હિંચકા સુધી પહોંચતા તો એ હાંફી ગયો. ટોપી ઉતારી હિંચકા પર બેસી ગયો. બૂટ કાઢી હિંચકાને જોશથી લાત મારી અને તરત જ ખોળામાં મૂકેલી લાકડીથી હિંચકાની ગતિ અટકાવી દીધી. જમીન પર લાકડી ખોસી એની પર દાઢી ટેકવી એ ફરી પાછો વિચારમાં પડી ગયો. લાકડીની તીક્ષ્ણણીથી જમીનમાં જેમ જેમ ઊંડે ખોદતો ગયો તેમ તેમ વિચારોમાં પણ એટલો જ ઊંડો ઉતરતો ગયો છે. કેવા વિચારો આવે છે એને? છોકરીઓને લટકા ઓછા કરવા માટે, ભટકવા માટે, રમતિયાળપણા માટે, આખો દિવસ બેનપણા સહીપણા માટે બાપે કહેવું પડે, એને બદલે આ તો સાવ ઊંધું છે. વિચાર કરે છે કે છોકરીઓના કેવા લટકા હોય છે, કેવું રખડવાનું ગમતું હોય, કેવી રમતિયાળ હોય છે, આખો દિવસ બેનપણી સાથે, સહિયરો સાથે રખડતી હોય છે, એને કહેવું પડે. પણ નીલા તું શા કારણે આવા જાડા ખાદીના ધાબળા પહેરે છે? પોતાની નીલાને એનો વિચાર આવે છે, નીલા તું શા માટે આવા જાડા ખાદીના ધાબળા જેવા કપડાં પહેરે છે? તું શું કરવા કોઈને હળવા મળવા જતી નથી? બસ આખો દિવસ એકલી વાંચ્યા જ કરે છે. અને આ બધા માટે બિહારી જવાબદાર હોય એમ એના અંતરે એના તરફ આંગળી ચીંધી છે. હવે અહીંયા ત્યાર પછીની વાત આવે છે કે નીલાના જન્મ પછી ગુણિયલ માંદી સાજી રહેવા લાગી હતી. સુવાવડમાંથી કોઈ એવો રોગ પેઠો કે એની કેડ તોડી નાખી હતી. એ નીલાના જન્મ પછી ગુણિયલ છે સુવાવડ એટલે બાળકના જન્મ પછીનું સ્ત્રીનું જે સમય છે, તો એ સમયની અંદર એને કોઈ એવો રોગ બેસી ગયો કે એમની કમર તોડી નાખી. નાની નીલાને સાચવવાની, ઘરના કામકાજની, નોકરી કરવાની અને ગુણિયલની ચાકરી કરવાની, આમ બધી જ જવાબદારી બિહારીની માથે આવી પડી હતી. સવારના વહેલા ઉઠીને કાચું કોરું પકાવી નીલાને તૈયાર કરી ગુણિયલને દવા આપી બિહારી નોકરીએ જતો અને બાકીનું કામ પતાવી દેતો. ઘરનું કામકાજ, નીલાની ઉઠવેટ અને ગુણિયલની માંદગીમાં એની જિંદગી ભણાઈ ગઈ હતી. ઓફિસમાં સૌ કોઈ એના તરફ આદર અને લાગણીથી જોતા હતા. એનું કામ આટોપી આપવામાં, એનું કામ પૂરું કરવામાં એમને મદદ કરતા હતા. પોતાના ઘેર કોઈ સારું ખાવાનું બનાવ્યું હોય ને તો બિહારી માટે ડબ્બામાં લઈ આવતા અને આગ્રહ કરીને જમાડતા. જમતા જમતા બિહારીની આંખમાં આંસુ આવી જતા અને કોળીઓ ગળામાં જ ભરાઈ જતો હતો.
પોતાના સાથી મિત્રો સાથે ઓફિસમાં જમવા બેસે. મિત્રો એમના માટે અલગથી ડબ્બો લાવતા. નીલુ, એ નીલાનું નામ છે. નીલુએ જન્મ ધરીને આવું સ્વાદિષ્ટ ક્યારેય ખાધું નથી. રોજ એ જ ભાખરા, ચોપડા અને શાક ખાય છે. બિહારીને અંતરસ જતું અને ગળામાં ભરાયેલો કોળિયો માંડ પાણીને ધક્કે ઉતારતો હતો. કોઈ નિકટના સાથીઓ તો એને આગ્રહ કરીને જમાડતા અને કહેતા, નીલુ માટે અમે જુદું પડીકું લાવ્યા છીએ. ત્યારે એની આંખોમાં અહેસાનથી જોઈ રહેતી હતી. માંદી ગુણિયલ એવા જ અહેસાનથી બિહારી તરફ જોતી. માંદી ગુણિયલ કહે છે કે મોટા કરોડપતિને પરણી હોત ને તોય આવી ચાકરી ન પામત. આ એના શબ્દો છે. કોણ બોલે છે? ગુણિયલ બોલે છે. માંદી કે મોટા કરોડપતિને પરણી હોત તોય આવી ચાકરી, આવી સેવા ન કરત મારીએ. આટલી ચાકરી અને મોંઘીદાર દવા કર્યા છતાં ગુણિયલના જીવનનો અંત આવ્યો છે. આ વિશાળ દુનિયામાં બાપ દીકરી એકલા પડ્યા, એકબીજાની ઓથ અને સાથ એમની જિંદગીના ટેકા બન્યા છે. તે પછીની બિહારીની જિંદગી એટલે નીલા. સવારના કામમાંથી પરવારી એને નિશાળે મૂકી આવે. 4 વાગતા નિશાળેથી ઓફિસે લઈ આવે. નીલા ઓફિસમાં રમે અને વાંચે. ઓફિસનું કામકાજ પતાવી પિતા પુત્રી સાથે ઘરે જાય. અહીંયા બિહારી, ગુણિયલ અને નીલાની વાર્તા છે આ. હવે ગુણિયલના અવસાન પછી નીલા છે મોસાળેથી મામા મામી આગ્રહ કરીને નીલાને રહેવા બોલાવતા, પણ એ જતી નહીં. પોતે જાય તો પિતા એકલા શું કરે? નાની ઉંમરે પુત્રીની આ સમજ જોઈ બિહારી અરખાતો હતો. નીલા ગુણિયલના અવસાન પછી મોસાળમાંથી એના મામા મામી એમને તેડવા આવતા તો નીલા ના પાડતી કે હું તમારી સાથે આવું તો પપ્પાનું શું થશે? એકદમ નાની ઉંમર છે એમ છતાં પણ એને એટલી ખબર પડતી હતી. અને આવા વિચારો, આવા સંસ્કારોથી બિહારી ખૂબ જ આનંદિત થતો હતો, હરખાતો હતો. માં મરી ગઈ તેથી શું પોતે કમ છે કે દીકરીને મોસાળે મોકલી દે? બિહારી આવું વિચારે છે કે એમની માં મરી ગઈ છે નીલાની, તો હું કાંઈ થોડો કમ છું કે એમને મોસાળમાં મોકલી દઉં. માં અને બાપની બેવડી જવાબદારીથી બિહારી એનું જતન કરતો હતો. માં વગરની દીકરીને કોઈ ફસાવીને ન જાય તેની ચાપતી દરકાર રાખતો હતો. પોતાની જ આસપાસ પિતાના સુખની સીમાઓ અંકિત થયેલી છે એ સમજતા નાની નીલાને વાર લાગી નહીં. એની નાની દુનિયામાં પિતા સિવાય કોઈ જ હતું નહીં. હવે એ નીલામાં આવા સંસ્કાર પડે એટલા માટે શું કરતો હતો? તો કે નીલા પર સારા સંસ્કાર પડે હેતુથી નીતિકથા, મહાપુરુષોના જીવનચરિત્ર અને સંત મહાત્માઓના ઉચ્ચ આદર્શની વાતો કરતો. જાત મહેનત અને સાદાઈમાં સુખ સમાયેલું છે તેવું પોતાના વર્તનથી અને વાંચનથી વારંવાર ઠસાવતો. ચારિત્ર્ય અને સાદાઈ એટલે બિહારીની દીકરી છે. ઠોકી ઠોકીને કહેવામાં આવેલી આ વાતોથી નીલાના મગજમાં પણ એવી તીવ્ર છાપ ઉપસી હતી કે બીજી સામાન્ય છોકરીઓ કરતાં નિરાળી છે, અલગ છે. બીજી છોકરીઓ આછકલી છે, ઉશૃંખલ છે, હદકચરી છે. એને પોતાને એવું લાગતું કે હું બીજી બધી છોકરીઓ કરતાં અલગ છું. બીજી બધી છોકરીઓ છે એ કેવી છે? તો કે એ ઉદ્ધત છે, તોછડી છે, અધૂરી સમજવાળી છે. આ બધા કરતાં તો હું કંઈક સારી છું. બધાના અને પોતાના રાહ ન્યારા છે. કોઈ તહેવાર કે ઉત્સવમાં એ કોઈ સાથે ભળતી નહીં. એનો સમગ્ર રસ ઘર અને પિતામાં સમાપ્ત થતો હતો. પોતાની અને માની પાછળ પિતાએ જે જહેમત અને પરિશ્રમ ઉઠાવ્યા હતા તેની એના નાનકડા મગજમાં એવી ઊંડી અસર થઈ હતી કે કોઈના કહ્યા વગર એણે પિતાજીનો ભાર હળવો કરવા માંડ્યો હતો. એ કંઈક અલગ જ છે, જુદા મગજની જ છે. કોઈની સાથે ભળવાનું નહીં, મળવાનું નહીં. અને એ પોતાની રીતે સમજી ગઈ હતી કે મારે પિતાજીનો ભાર હળવો કરવો પડશે. જેટલી બિહારી એની દરકાર રાખતો ને એટલી જ નાના હાથે એણે બિહારીને રાખવા માંડી હતી. બિહારી જે કાંઈ એની સાર સંભાળ રાખે છે, દરકાર રાખે છે, એટલી જ દરકાર, એટલી જ સંભાળ છે એ હવે નીલા પણ બિહારીને રાખવા લાગી છે. શું કરતી પોતાના પિતાજી માટે? તો કે સવારના દાંતણ, મંજન એટલે રોટો ગોઠવી બિહારીને ઉઠાડતી. નાહવા માટે ગરમ ઠંડા પાણીની ડોલો ચકચકિત ઘસીને રાખતી. ટુવાલ અને કપડાં ગોઠવી નાહવા માટે બોલાવતી. બિહારી નાહીને ઉઠે ને તે પહેલાં પૂજાનો સામાન, પ્રસાદ અને માળા નજરે પડે એ રીતે તૈયાર રાખતી. છાપા અને ટપાલ મુક્કર જગ્યાએ રાખતી. નિશાળના સમય પહેલાં બધું પરવારી જતી અને બાપ દીકરી સાથે નીકળી જતા. હવે નીલા મોટી થઈ છે. અત્યાર સુધી એ બધું બિહારી કરતા હતા, પણ હવે બિહારીને એવું લાગે છે કે દીકરી યુવાન થઈ છે.
દીકરી બાપને સમજવા લાગી છે. નિશાળેથી સીધી ઘરે આવી અને તરત જ એ કામે ચડી જતી હતી. પોતાની દીકરી આજકાલની છોકરીઓ કરતાં બધી જ રીતે ચડિયાતી છે એ વિચારી બિહારીની છાતી ગજગજ ફૂલતી હતી. આજકાલની જે છોકરીઓ છે એની કરતાં પોતાની દીકરી કંઈક અલગ જ છે, અને એ વાત જાણતા ને એ ખૂબ જ ખુશ થતો હતો, હરખાતો હતો, એ આનંદિત થતો, રોમાંચિત થતો હતો. આમ છતાં એની વધતી જતી ઉંમર જોઈ એક પ્રકારની સતત મૂંઝવણ અને એને સતાવ્યા કરતી હતી. એને ચિંતા થતી હતી કે હવે તો મારી ઉંમર થવા આવી છે, ધીમે ધીમે હવે હું વૃદ્ધ થવા જઈ રહ્યો છું. તો એની પણ એમને ચિંતા થવા લાગી હતી. મૂંઝવણ અનુભવતો હતો. નીલાને લાયક છોકરાઓની તે ચકાસણી કરવા લાગ્યો. નીલાની સરખામણીમાં દરેક છોકરાની ગુણવત્તા અને કક્ષા ઉતરતી જ લાગતી હતી. પોતાનામાં અને પારકામાં એટલો ભેદ હોય જ એમ વિચારી એણે નીલા માટે પ્રયાસો શરૂ કરી દીધા છે. ધીમે ધીમે હવે પોતાને ચિંતા થઈ છે કે હવે મારી ઢળતી ઉંમર છે, મારા ગયા પછી મારી નીલા એકલી પડી જાય તો મારી હયાતીની અંદર જ હું નીલાને કંઈક પરણાવી દઉં, સારો છોકરો જોઈને. નીલાની સંમતિ પછી જ આ અંગે આગળ પગલું ભરવું સારું એમ સમજીને એના વિચારો જાણવા કોશિશ કરતો. પણ નીલા તો આ અંગે કંઈ વિચાર કરવા જ ના પાડતી હતી. જો આવી વાત કરવામાં આવે તો શું કહેતી નીલા? તો કે મારે તો મીરાબાઈ થવું છે, મીરાબાઈ જેવું વૈરાગ્ય લેવો છે, મારે પરણવું નથી. પોતાના તરફની લાગણીને લીધે પુત્રી ના કહે એમ સમજી બિહારીને હેતથી સમજાવ્યું કે એના સુખ સગવડ અને સલામતીમાં પોતાની શાંતિ અને આબાદી સમાય છે. દરેક બાપ છે પોતાની દીકરીને ખુશ જોવા માંગતો હોય છે. આમ સમજાવ્યા છતાં જ્યારે નીલાએ પોતાની હઠ ચાલુ રાખીને ત્યારે બિહારીને થયું આટલી શાણી દીકરીને પણ હજી સંસારની ગંભીરતાનો ખ્યાલ નથી. કદાચ શરમની મારી પણ નાના કહેતી હોય, કંઈ નહીં, એકવાર નક્કી કરીશું એટલે એની મેળે એ વળી જશે. આ વિચારે એણે સર્વ દિશામાં પ્રયત્નો આદરી દીધા. મામા, જયાબા એમને બધાને વાત કરે છે, એમને વિચારો શરૂ કરી દીધા છે. એમના મામાને કીધું, એમના નાની જયાબાને કીધું, દરેકને વાત કરે છે. સૌને નીલા માટે સારો સાથી શોધવા કહ્યું ને ત્યારે કેવો મૃત્યુ જોઈએ છે તે અંગે ઝીણવટથી સમજાવ્યું છે. બધાને વાત કરી ત્યારે એમને કેવો મૃત્યુ જોઈએ છે એમને વાત કરી. ને ઝીણવટથી સમજાવ્યું બધી રીતે યોગ્ય મળે તો જ આપણે આગળ પગલું ભરવું છે. આપણી દીકરી ફરિયાદ કરતી ઘરે ન આવવી જોઈએ કે દુઃખી ન થવી જોઈએ. આપણી દીકરી છે એ ફરિયાદ કરતી ઘરે પણ ન આવવી જોઈએ અને દુઃખી પણ ન થવી જોઈએ. એ રીતે એમને સમજાવ્યું. નીલાને મેળવવા કેટલાય છોકરાઓ પડાપડી કરે છે. સુંદર દેખાવડા, યુવાન, ચારિત્રશીલ વર, સરસ ઘર, ઉચ્ચ કુટુંબ બધું જ નીલાને સામે ચાલીને મળ્યું. એમાંથી કોને પસંદ કરવો એવી મીઠી મૂંઝવણ અને કાલ્પનિક સુખની સમાધિમાંથી સતત આંચકા સાથે જાગી ઉઠ્યો. સૌ તરફથી એક સરખો જવાબ આવ્યો હતો, છોકરી આમ સારી ખરી પણ જમાના પ્રમાણે રહેતા નથી આવડતું. કેવા કપડાં પહેરે ઓઢે છે, સિનેમા નાટક વિશે તો જાણતી જ નથી. આજની છોકરીઓ જેવી નહીં. દેખાવે સારી છે તેથી શું, જુવાનીનો તરવરાટ ન મળે, અકાળે વૃદ્ધ થઈ ગઈ છે. હોશિયાર હોશિયાર બધા કરે તેથી શું દાડો વળવાનો. આપણે ઓછી તત્વજ્ઞાનની ચર્ચાઓ કરવાની છે. આપણે કંઈ ઘરકામ કરાવવાવાળી નથી જોઈતી. છોકરા સાથે બે ઘડી હસી બોલી મન બહેલાવી ન શકે તો શા કામની જમાના પ્રમાણે. આ જે વાત છે એ બિહારીના માનસ ઉપર એની જે કલ્પના છે એની મનની અંદર ચાલી રહ્યું છે કે નીલા કેવી છે. છોકરાઓ જે જોવા આવે છે, પડાપડી કરે છે, જોઈ જાય છે, અને ત્યાર પછીનો જે સમય છે તો જમાના પ્રમાણે બિહારી પોતાની દીકરીને આ પ્રકારે રહેવાનું કહે છે.
આવા જવાબોએ બિહારીના સમગ્ર અસ્તિત્વને હચમચાવી નાખ્યું છે. આવો જ્યારે જ્યારે એને જવાબ મળે છે ને ત્યારે એ બિહારી છે એ ખૂબ જ દુઃખી થઈ જાય છે, હચમચી જાય છે, વ્યાકુળ બની જાય છે, ગભરાઈ જાય છે. એને એમ લાગે છે કે હવે મારે શું કરવું. ધગધગતા તાપ ઉપર મૂકેલું લોખંડ જેમ ધમણના એક એક આંચકે વધુ ઉછળે ને એમ આવા એક એક જવાબથી બિહારીના જ્ઞાનતો તો તપી તપીને છૂટા પડતા હતા. પવનનો તીક્ષ્ણ સુસવાટ કાનને વીંધી આરપાર નીકળી જાય અને ધાક પાડતો જાય તેમાં જવાબ એના હૃદયને આરપાર વીંધી પરાજયથી મૂઢ બનાવી ગયા હતા. હોશથી ઊભી કરેલી નવી ઇમારત પહેલાં જ ચોમાસે બેસી જાય તેવું એનું મન ભાંગી ગયું હતું, પીલાઈ ગયું હતું. એ ગળગળો થઈ જાય છે, રડવા લાગે છે. શું કરવું? આવા જવાબો સાંભળી નીલાનું આવું નસીબ, નીલાનું આવું ભાવિ. નીલાને આ જવાબની ખબર પડે તો મનને વાળી એણે નીલાને હસતા હસતા કહ્યું, નીલા તું મીનાની જેમ બે શેર વાળને. નીલા બિહારી સામે કૃત્રિમ રોષથી જોઈ રહી થોડી વાર હસીને લાડથી કહ્યું, છી બોચીમાં વાળ લટક્યા કરે તે મને ફાવે જ નહીં. નખરાળી છોકરીઓ બે શેર વાળે, મને તો અંબોડો જ ગમે છે. છોકરીઓ જે બે ચોટલા લે છે ને એની વાત કરવામાં આવી છે. બેટા તું બે ચોટલા લઈને બે શેરવાળા વાળ ઓળને. ત્યારે અહીંયા કૃત્રિમતાથી પોતાના પિતા તરફ ગુસ્સો કરતી હોય ને એવી રીતે જોઈ રહી છે કે મને તો એ નહીં ગમે. ગરદનમાં આ પ્રકારના વાળ લટકી રહી, આવું મને ન ગમે. એવી તો ગંદી છોકરીઓ હોય એ જ આવું કરે છે, હું આવું નહીં કરી શકું. અહીંયા આપણે જમાના પ્રમાણે જે નવલિકા છે એને એક ભાગમાં અહીંયા રાખીએ છીએ. વસુબેન ભટ્ટ જમાના પ્રમાણે પાર્ટ 2ની અંદર, બીજા ભાગની અંદર આપણે આવતીકાલે મળીશું. નમસ્કાર.